સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના માલિક, જેને પૃથ્વી ઉપર આઈપેડ આપ્યું, આઈફોન આપ્યો, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું, $2000 બિલિયન રેવન્યુ છે, which is more than the GDP of more than 98% of the countries of the world. ઇન્ડિવિજ્યુઅલ દેશના જીડીપી કરતા એપલનું રેવન્યુ મોટું છે. એટલે એપલ એક પોતે દેશ જ કહેવાય. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે પૃથ્વી ઉપર. આપણે આઈફોનની વાત શરૂઆત કરી, સ્ટીવ જોબ્સનું નામ લીધું અને 1 મિનિટ થઈ, 60 સેકન્ડ થઈ, એટલે 60 ગુણ્યા 11, 660 આઈફોન વેચાઈ ગયા. આઈપેડ ને આઈપોડ ને બધું જુદું. હા, પૃથ્વી પર જેટલા આઈફોન છે ને ઢગલો કરો એટલે પેરિસમાં આઈફિલ ટાવર જેટલા થાય એનો ઢગલો. સ્ટીવ જોબ્સ નું 56 વર્ષે કેન્સરથી મૃત્યુ થયું. પછી એમના ખાસ બાળપણના મિત્ર અને એક બહુ જ સારા પત્રકાર નિક બિલ્ટને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે એ બ્રાન્ડ નેમ હતું. આ પુસ્તકમાં એમણે એક વાત લખી છે કે એક દિવસ સ્ટીવ જોબ્સે મને પરિવાર સાથે ઘરે રાત્રિ ભોજન માટે નિમંત્રણ આપ્યું અને અમે ગયા. એટલે અમે બંને પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભોજન કરતા હતા. નિક બિલ્ટને સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એમનો દીકરો 11 વર્ષનો, બંનેને પૂછ્યું કે ચિલ્ડ્રન, વિચ આઈફોન ડુ યુ યુઝ? તમે કયો આઈફોનનો ઉપયોગ કરો છો? એટલે બંને છોકરાઓ તો બિચારા નીચે જોઈ અને જમવાનું ચાલુ રાખ્યું.